નિર્માણ પંચ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. મિત્રો, આમ તો ગુજરાતની અંદર ઘણા ચમત્કારિક મંદિરો આવેલા છે અને તેમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ભાભા રાણા દેવનું મંદિર ખૂબ ચમત્કારી મંદિર મનાય છે. હોળી અને ધૂળેટીના 2 દિવસે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે. અનેક લોકો જેને શેર માટીની ખોટ હોય તે આ મંદિર પર આવે છે અને ભાભા રાણા દેવની માનતા માને છે અને ભાભા રાણા દેવ તેમના માનતાને પૂર્ણ કરે છે. અનેક લોકો અહીંયા માનતા માનીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને તેમની પીડાઓને ભાભા રાણા હરી લે છે. તો ચાલો મારી સાથે આજે સાથે મળીને ભાભા રાણા દેવના દર્શન કરીએ. બોલો શ્રી ભાભા રાણા દેવ કી જય. ભાભા રાણા દેવનું મહત્વ. આ મહત્વની અંદર એવું છે કે ભાભા રાણા છેલ્લા 150 વર્ષથી અમારે પરંપરા ચાલી રહી છે ભાભા રાણા દેવ બાપાની. બરાબર, અહીંયા જ કોઈને છોકરાના થતા હોય એ સૌથી પહેલી એ બાધા છે. બાકી જેને જે બી બાધા માનવી હોય કોઈ બીની બાધા અહીંયા સફળ થાય છે. બધા ખુશ અહીંયા રોતા આવે છે અને હસતા જાય છે. આ અમારું પરંપરા એવી છે કે હોળીના આગલા દિવસે રાત્રે અમે લોકો 9 વાગે બનાવવાની શરૂઆત કરીએ માટીના અને બીજા દિવસ સવારે હોળીના દિવસ સવારે 5 વાગે પહેલી અમારી આરતી થાય છે. આજે આખો દિવસ રાતના 12 વાગ્યા સુધી ચાલશે દર્શન અને આવતા ધૂળેના દિવસે સવારે 7 વાગે ચાલુ થશે. સાંજે 5 વાગે નગરયાત્રા નીકળશે વરઘોડો અને સાંજે 9 વાગે અમે વિસર્જન કરીએ છીએ. આ મંદિરનું મહત્વ એવું છે કે 2 દિવસ જ ખાલી મંદિર ખુલે છે આખા 12 મહિનામાં. સીધો આવતી સાલ થશે પછી મંદિર બંધ થઈ જશે. અનેક લોકો મકાનની પણ બાધા રાખે. કીધું ને, જેને મકાનની બાધા રાખે છે, લોકો ગાડી લાવે છે, જેને જે પણ બાધા રાખવી બધાની બાધા સફળ થાય છે. બધા હસતા બધા ખુશ અહીંથી જાય છે. કેટલા દર્શનાર્થીઓ આવે છે તે દિવસે? લગભગ 2 દિવસની અંદર ઓછામાં ઓછા નહીં તો 25 થી 30 હજાર પબ્લિક આવતી હશે ઓછામાં ઓછી એમ. અને તમે સ્પેશિયલ બેસાડીને એની પૂજા પણ કરાવો છો? હા, અમે જ્યારે કોઈ બી માણસ હોય જેને બી બાધા રાખી હોય, જેને કોઈને બાધા છોડવાની કોઈને બાધા રાખી હોય, સ્પેશિયલ અમે એને બાધા આપીએ છીએ અને બધાને ચાંદલા કરીને બાધા આપીએ છીએ અને સંકલ્પ કરાવીએ છીએ. પછી તમે બાધા માની લો, અમે પાણીયારે દીવો કરવાનું કહીએ છીએ રોજ સવારે અને કડો કંકુનો ચાંદલો કરવાનું કહીએ છીએ અમે. અને ભાભા રાણાનું વિસર્જન પણ કરવામાં આવે? કહી ભાભા રાણા વિસર્જન ધૂળેટીના દિવસ સાંજે 5 વાગે નગરયાત્રા નીકળશે અને રાત્રે 9 વાગે અમે વિસર્જન કરીએ. પછી આ મંદિર બંધ થઈ જાય, બીજી આવતી સાલ સીધું મંદિર ખુલે. ભાભા રાણા. બોલો ભાભા રાણા દેવ કી જય. જય ભાભા રાણા. જય બાબા રાણા. શું નામ છે આપનું? અનિતાબેન અજયભાઈ પટેલ. અને અનિતાબેન, તમે આ મંદિર પર આવ્યા છો તો કોઈએ જણાવ્યું હતું આપને કે આ મંદિરે દર્શન કરવાના હોય છે, શું હોય છે? હા, ઘણું સાંભળ્યું છે, ક્યાંથી લોકો આવે છે એટલે ઘણું સાંભળ્યું છે એટલે મને ઈચ્છા થઈ કે મારે જવું છે તો હું આજે દર્શન કરવા જ આવી છું. તો દર્શન કરવા માટે આવ્યા તો ભાભા રાણા દેવના દર્શન થયા તો કેટલો આનંદ છે? ઘણો ખૂબ આનંદ થયો. અને અહીંયા માનતા પણ માનવામાં આવે છે, તો તમે કોઈ એવી માનતા માની અને પૂરી થઈ એવું છે કશું? હા, હું તો હજી પહેલી વાર આવી છું પણ મેં બહુ સાંભળ્યું છે અને અહીંયા આવીને જોયું બી ખરું અને માનતાઓ પૂરી બી થાય છે. મહારાજને મળ્યા તો મહારાજે બી કીધું એટલે પૂરી બી થાય છે માનતા. જય ભાભા રાણા. જય બાબા. શું નામ છે આપનું? રેખાબેન. અને રેખાબેન, તમે આ મંદિર પર કેટલી વખત આવ્યા છો? પહેલી વખત આવ્યા છીએ દર્શન કરવા માટે. તો ભાભા રાણા દેવના દર્શન કર્યા તો કેટલો આનંદ આવે છે? બહુ આનંદ થયો અમને. અને અહીંયા ભાભા રાણા દેવને તમને કોઈએ કહ્યું હતું કે આ મંદિર પર? મારા બાજુવાળા બેને કહ્યું હતું તે માટે દર્શન કરવા આવ્યા છીએ. પહેલી વખત આવ્યા છો? અને અનેક લોકો અહીંયા પહેલી વખત પણ દર્શન કરવા માટે આવતા હોય છે અને માનતા પણ માનવામાં આવે છે. તો અહીંયા આવીને આ ઉર્જાનો કેટલો પ્રભાવ તમને લાગે છે? બહુ સરસ લાગ્યું છે. ભાભા રાણા દેવના દર્શન કરવાથી અને માનતા માનવાથી શેર માટેની ખોટ પૂરી થઈ જાય છે એવી અનેક વાતો અહીંયા જાણવા મળે છે. અને અહીંયા બાળકને લઈને દર્શન માટે આવ્યા છે તો તેમની સાથે આપણે મુલાકાત કરીએ. જય ભાભા રાણા. જય બાબા રાણા. શું નામ છે આપનું? વિજયભાઈ. અને આ તમારી દીકરીનો સંતાન છે? હા, દીકરીનું સંતાન છે. શું નામ છે આપનું? શ્રીમાળી હિનાબેન કલ્પેન્દ્ર કુમાર. અને હિનાબેન, તમે ક્યાંથી આવ્યા છો? કયા વિસ્તારમાંથી આવ્યા છો? શેરીસા કલોલ વિસ્તારમાંથી, શેરીસા ગામ. અચ્છા, કલોલથી આવ્યા છો સ્પેશિયલ દર્શન કરવા માટે? તો અહીંયા કોઈ માનતા માની હતી? હા, એટલે મારા ફઈની છોકરીએ કહ્યું હતું કે સારી રીતે તારે બાબો કે બેબી જે કંઈ બી આવે ને તો અહીંયા દર્શન કરવા લઈને આવજો કે. તો આ ભાભા રાણાની અમે ખાલી મનથી માનતા માનીને અમારા સારો દિવસ બતાવ્યો હતો. પછી અમારા બેબી જન્મે. અને કેટલા મહિનાની છે? અત્યારે હાલ 4 મહિનાની થઈ છે. અને તમે સ્પેશિયલ દર્શન કરવા માટે લઈને? કરવા માટે જ લઈને આવી છું. અહીંયા ગોમતીપુરમાં લગભગ ભાભા રાણા મહોત્સવ લગભગ 250 થી 300 વર્ષથી ઉજવાય છે અને હોળી અને ધૂળેટી 2 દિવસ ચાલે છે અને એના સ્થાનિકો આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને મોટે ભાગે તો જે નિસંતાન દંપતી હોય છે એ મોટે ભાગે બાધા રાખતા હોય છે અને એમની બાધા પૂરી થઈ હતી લાકડાના તથા ચાંદીના પારણા ધરાવે છે. કેટલા વર્ષોથી આ મંદિર પર? 250 થી 300 વર્ષથી એ બને છે. હિસ્ટોરિકલ આ પ્રસંગ કહેવાય એ ટાઈપનું છે. 250 થી 300 વર્ષથી બને છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અને 2 દિવસ આ શેરીમાં કેવો માહોલ રહે છે?
હજારોની સંખ્યામાં લોકો આવે છે અહીંયા ઉત્સાહથી અનેરો ઉત્સાહ જોવા મળે છે અને લોકો બહુ બહુ દૂરથી આવે છે અને લોકોની માનતા પણ પૂરી થાય છે. બાબા રાણા દેવને કયા પ્રકારની પ્રસાદી પણ અર્પણ કરવામાં આવે છે? પ્રસાદીમાં તો બુંદીના લાડુ અને સાકરિયાનો પ્રસાદ આપવામાં આવે છે. જય બાબા રાણા દેવ. જય બાબા રાણાદેવ. ક્યાંથી આવો છો આપ અમે પાલડી વાસણાથી આવીએ છીએ. અને કેટલા વર્ષોથી આવો છો ને શું નામ છે આપનું? મારું નામ જ્યોતિકાબેન છે. અમે 5-7 વર્ષથી આવીએ છીએ. તો અહીંયા કઈ માનતા હતી તમારી કે જે પૂર્ણ થઈ અને તમને અપાર શ્રદ્ધા છે? મારા બાબાને ત્યાં પારણું બંધાયું અને બધી જ મારી મનોકામના પૂર્ણ થાય છે. અને તમે એકલા આવો છો કે પરિવારજનો સાથે આવો છો? હું કોઈક વાર હું મારી બહેન આવું, કોઈક વાર મારા કોઈક સંગાત જોડે આવું છું કે કારણ કે એટલી દૂરથી આવવાનું એટલું ના ફાવે એટલા માટે. તો કેટલી શ્રદ્ધા છે? બહુ અપાર શ્રદ્ધા છે. એમ કે જેમ આપણે બધા ભગવાન ઉપર રાખી શકીએ એવી જ શ્રદ્ધા આ બાબા રાણાદેવ ઉપર છે. 2 દિવસનું આ મહત્વ બહુ સારું અને બહુ જ ઉત્સાહપૂર્વક છે એમ. શું નામ છે આપનું? હેતલબેન પરમાર, અને હેતલબેન ક્યાંથી આવ્યા છો આપ? મનમોહન ચોક 4 રસ્તા. અને તમે તમારા બાળકો સાથે આવ્યા છો અહીંયા અને તમે અહીંયા માનતા માની હતી? હા, માનતા માની હતી. શું માન્યું હતું માનતામાં? ઘોડિયું માની હતું. અને તમારી માનતા પૂર્ણ થઈ છે? હા, મારી માનતા પૂરી થઈ. તો કેટલા વર્ષોથી આવો છો દર્શન કરવા? 4-5 વર્ષથી આવ્યું છું. કેટલી શ્રદ્ધા છે? બહુ શ્રદ્ધા છે. તો અનેક લોકો આવી રીતે દર્શન માટે આવે છે. શું નામ છે આપનું? અનુરાધા. અને બેન તમે ક્યાંથી આવો છો? ખેડાથી. ચાંદખેડા વિસ્તારમાંથી આવો છો. તો ચાંદખેડામાંથી આવો છો તો કેટલા વર્ષે તમે તમારા ઘરે દીકરો આવ્યો કે પારણું બંધાવ્યું? 8 વર્ષ પછી છે ને અમે બંધાયું બારણું મારું. અને માનતા માની હતી તમે? હા, માની હતી. કે કેટલી શ્રદ્ધા છે બાબા રાણા દેવ પર? બહુ જ તમારી દીકરી હતી ને દીકરાની માન? હા, દીકરાની માની હતી કે ભગવાન મને દીકરો આપો. 8 વર્ષ પછી તમારું પારણું ઘરે બંધાયું. હા. અને તમારા હસબન્ડ પણ સાથે છે. શું નામ છે આપનું? ભાર્ગવ. અને ભાર્ગવભાઈ તમને કેટલી શ્રદ્ધા છે બાબા રાણા દેવ પર? અને અત્યારે સ્પેશિયલ દર્શન કરવા માટે આવે છે? દર્શન કરવા. તો આવી જ રીતે અનેક લોકો જે છે કે તેમના ઘરે ઘણા વર્ષો બાદ પારણા બંધાય છે અને તેઓ સતત અહીંયા દર્શનાર્થે પણ આવે છે. क्या नाम है आपका? पुष्पाबेन. और आप कहाँ से आए हो? हम ये खोखरा गांव से. खोखरा गांव से. और यहाँ पे आप दर्शनार्थे आए हैं? दर्शन करने के लिए? हाँ, दर्शन करने के लिए आया है. एक बहन ने मेरे को बोला जाओ तुम, इसलिए आए. तो कोई मानता लेने के लिए आए हैं? हाँ, वो हमारी लड़की को कुछ नहीं है ना, इसलिए आए दर्शन तो करने. लड़की नहीं आ सकी आपका? नहीं, वो तो हमको अभी 5 मिनट पहले पता चला, इसलिए आई मैं. अच्छा, किसी ने आपको बताया? हाँ. तो इसीलिए आप तुरंत आ गए? हाँ, तुरंत आ गई मैं. अच्छा. हाँ. तो भगवान पर कितनी श्रद्धा है और आप 5 मिनट पहले ही बताया गया? और 5-10 मिनट हुए, वो लोग आए ना, वो बोले कि ऐसा ऐसा है, जाओ तुम दर्शन करने. उधर कुछ लगता नहीं, कुछ होता नहीं. तो मेरे मन में आ गए तो मैं तुरंत इनको बहन को लेके चली आई. તો આવી જ રીતે ઘણા જે પડોશી છે કે કોઈ જાણકાર છે તો એકબીજાને માહિતી આપે છે અને 2 દિવસનું અહીંયા બાબા રાણા દેવનું મંદિર ઓપન થાય છે. અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. ગોમતીપુરના સ્થાનિક લોકોને પણ અપાર શ્રદ્ધા છે અને તેઓ અહીંયા બાબા રાણા દેવના દર્શન પણ કરીને પાવન અનુભવે છે, પાવન થયાની અનુભૂતિ થાય છે તેમને. શું નામ છે આપનું? નિલેશ ભુરે. અને ભાઈ તમે કેટલા વર્ષોથી ગોમતીપુર વિસ્તારમાં રહો છો? હું 20-30 વર્ષથી અહીંયા રહું છું. છેલ્લા દર્શન કરવા માટે આવો છો 2 દિવસ? હા, 2 દિવસ દર્શન કરવા આવીએ. અમે અહીંયા રહીએ છીએ પહેલેથી. એટલે અમે નાનપણથી અહીંયા આ તહેવારો ઉજવાય એટલે અમે નાનપણથી અહીંયા દર્શન કરીએ છીએ. નાનપણથી તમારા જે છે અહીંયા તમે દર્શન કરો છો અને તમારા ઘરે દીકરી છે? દીકરો છે. શું નામ છે આપનું? નેહા ભુરે. અને તમે દાદાના દર્શન કર્યા, બાબા રાણાના દર્શન કર્યા? અમે દર વર્ષે દર્શન કરીએ છીએ. તો કેટલી શ્રદ્ધા છે તમને? બહુ શ્રદ્ધા છે. અહીંયા લોકો ઘણા એના માટે આવે છે જેને બાળકો નથી હોતા એની બાધાઓ રાખે છે અને નથી હોતા એ લોકોને થાય બી છે. તમે કોઈ બી બાધા રાખેલી છે? હા, અમારે તો ભગવાને એમને આપ્યો છે કારણ કે અમે અહીંયા જ પાવન ધારા ઉપર રહીએ છીએ એટલે. તો અહીંયાના સ્થાનિક લોકો જે છે એ બાબા રાણાના દર્શન કરવા માટે આવે છે. 2 દિવસનું આ પર્વ છે કે અનેક લોકો અહીંયા દર્શન કરીને પાવન થયાની અનુભૂતિ મેળવે છે. અહીંયાના જે નાગરિકો છે તેઓ આસપાસ રહે છે અને પોતાનું ઘર અહીંયા હોય છે અને બીજે પણ તેઓ સેટલ થયા હોય છતાં પણ 2 દિવસ અહીંયા હોળી અને ધૂળેટીનો જે તહેવાર છે અને બાબા રાણા દેવના મંદિરે આવે છે, દર્શન કરે છે. શું નામ છે આપનું? હેતલ સોની. અને આપનું નામ શું છે? रिद्धि.
અને રિદ્ધિબેન ઘણા વર્ષોથી અહીંયા ભાભારાણા દેવની આ ચમત્કારિક મૂર્તિ બિરાજમાન થાય છે 2 દિવસ, અને કેવો ઉત્સવ રહે છે 2 દિવસ? અમારે અહીંયા 2 દિવસ ધાર્મિક ઉત્સવ હોય છે. બધા અહીંયા ક્યાંયથી બાધા લેવા આવે છે. જેને સંતાન ના થતા હોય એને સંતાન થાય છે. એટલે 2 દિવસ માટે આ હોળી અને ધૂળેટીના પર્વ ઉપર ભાભારાણાનું મંદિર ખુલે છે. ભજન કીર્તન પણ કરવામાં આવે છે. હમણાં બપોરે ભજન થશે અને કાલે શોભાયાત્રા નીકળશે 5:30. શોભાયાત્રામાં કેટલા માણસો જોડાય છે, કેટલા લોકો જોડાય છે? શોભાયાત્રામાં બહુ જ પબ્લિક હોય છે અને બહુ જ મજા આવે છે અમને 2 દિવસ. અમે લોકો હવે તો બહાર રહેવા જતા રહ્યા છે અને અમારું અહીંયા મકાન છે જૂનું, તો અમે બહારથી પણ અહીંયા 2 દિવસ રહેવા માટે આવીએ છીએ. અચ્છા, 2 દિવસ સ્પેશિયલ હા, સ્પેશિયલ રહેવા માટે આવીએ છીએ કેમ કે અહીંયાનો ઉત્સવ જોઈને અમને બધાને બહુ જ આનંદ આવે છે, બહુ જ મજા આવે છે. એટલે અમે ફરીથી ત્યાંથી અહીંયા પાછા રહેવા 2 દિવસ માટે આવીએ છીએ. તો અનેક નાગરિકો છે કે જે તેમનું ઘર છે અને તેઓ રહેવા માટે આવે છે. શું નામ છે આપનું? ઋતુ. અને ઋતુબેન, તમે કેટલા વર્ષોથી રહો છો અહીંયા? અહીંયા મારા મમ્મી પપ્પા રહે છે, બહુ જ વર્ષોથી તે દાદા વખતનું ઘર છે. હેરિટેજ ઘર છે. અને અહીંયા તમે દર્શન કરવા માટે આવો છો કે? હા, હું અહીંયા 2 દિવસ સ્પેશિયલ રહેવા માટે આવું છું. 2 દિવસ સ્પેશિયલ કે ભાભારાણા દેવનું મંદિર છે તમારા ઘરની સામે છે? મારા મમ્મી પપ્પા અંકલેશ્વર રહે છે, એ અહીંયા ત્યાંથી આવે છે અને હું અહીંયા એમના ઘરે રોકાવા માટે આવું છું. 2 દિવસનો પર્વ છે તો કેટલો આનંદદાયક પર્વ છે. બહુ જ મજા આવે, એવું લાગે કે અમારા ઘરે કોઈ લગ્ન છે અને બસ અમે રાહ જોતા કે હોળી ક્યારે આવશે ને બધા ભેગા થઈશું. અચ્છા, એટલે અહીંયાની જે દીકરીઓ છે એ બધા આવે છે? ઓલમોસ્ટ બધા જ એમ થાય કે તું આવવાની છે, તું આવવાની છે એમ કરીને બધા ફોન કરીને એકબીજાને ભેગા થઈ કે હા હોળી છે એટલે મને આ મળશે તે મળશે એવી. શેરીનું આ પર્વ છે અને અહીંયા ભાભારાણા દેવનું ચમત્કારિક મંદિર આવેલું છે. અને અહીંયાના જે નાગરિકો છે એ ભલે બીજી જગ્યા પર વસવાટ કરતા હોય છતાં પણ 2 દિવસ તો તેઓ અચૂક અહીંયા આવે છે અને અહીંયા ભાભારાણા દેવની સેવા પૂજા પણ કરે છે, ભજન કીર્તનનો લાવો પણ રહે છે અને નગરચર્યાની જે નગર યાત્રા નીકળે છે તેનો પણ આનંદ ઉઠાવે છે. શું નામ છે આપનું? દિનેશભાઈ પરીખ. અને સર, તમે ભાભારાણા દેવના દર્શન માટે આવ્યા છો, તો અહીંયાનું જે મહત્ત્વ છે એ શું જાણો છો અને કેટલી શ્રદ્ધા છે? બેન, આમાં શું છે, વર્ષમાં હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે અહીં ગાડી આ એક ધાર્મિક મહોત્સવ ઉજવાતો હોય છે અને મારા વાઈફને બી શ્રદ્ધા છે આમાં. અને આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે ઘણી બધી મિલકત હોય, બંગલા ગાડી હોય, પણ જો આપણી પ્રજા ના હોય, બાળક ના હોય તો એ જીવન આપણું નકામું થાય છે. એ તો જેને બાળક નથી એને ખબર પડે. તો આપ સમજી શકો છો કે ભાભારાણા દેવનું જે મંદિર છે ત્યાં લોકો બાધા રાખતા હોય, માનતા રાખતા હોય અને એની શ્રદ્ધાનો વિષય છે. એની માનતા પૂરી થતી હોય તો આપણે સમજી શકીએ છીએ કે એના જીવનમાં એકદમ ઉજાસ ફેલાઈ જાય. અને અહીંયા પછી બપોર પછી ભજન કીર્તન થાય છે અને અહીંયા પોળોમાંથી લગભગ જૂના માણસો ઓછા થઈ ગયા છે, પણ દૂર દૂરથી લોકો પોતાનું ઘર સમજીને આવે છે. અને આ મંદિરનું એટલું બધું મહત્ત્વ છે કે વર્ષમાં એ બહાને લોકો હોળી ધૂળેટીના 2 દિવસ દરમિયાન અહીંયા આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. બપોર પછી અહીંયા નગરયાત્રા નીકળે છે, ત્યારે પણ અહીંના પોળના અને બહારથી જે લોકો આવે 1000 લોકો એ યાત્રામાં જોડાય છે. તો આવી જ રીતે અનેક લોકો દર્શન માટે આવે છે. શું નામ છે આપનું? મની જાદવ. અને ક્યાંથી આવ્યા છો? નરોડા વિસ્તારમાંથી આવ્યો છો. તો તમે કોઈ માનતા માની હતી? હા, મને 7 વર્ષથી નહોતું એટલે બેબી નહોતું થતું, બહુ દવા બધું બહુ કર્યું. પછી અહીંયાનો એડ્રેસ આપ્યો, અમારા બાજુમાં એક રહેતા હતા ને એમણે, તો અહીંયા આવ્યા ને તો મને વરસમાં જ બાબુ આવ્યો. અચ્છા, દીકરો આવ્યો તમારા ઘરે. તો કેટલા વર્ષે માનતા પૂરી થઈ? વરસની અંદર જ, વરસની અંદર બીજું હોળી આવી ત્યાં સુધી તો રહી ગયું હતું, મને પ્રેગ્નન્સી રહી ગઈ હતી. તો અહીંયાથી માનતા પૂરી થઈ તો કેટલો આનંદ છે જીવનમાં? આનંદ છે. હું આજે નહીં તો 4 વર્ષથી આવું છું. જ્યારથી મારો બાબો થયો છે ને ત્યારથી હું દર હોળીએ પગે પડવા આવું જ છું અહીંયા. એટલે હસબન્ડ વાઈફ બંને આવો છો દર્શન કરવા માટે? હોય તો બી હું તો આને લઈને આવું જ છું, કોઈને બી લઈને, જેમ કે હસબન્ડ અવેલેબલ જોબ હોય કંઈ બી હોય તો હું તો આવું જ છું આને પગે પડાવવા. શું નામ છે તેમનું? રુદ્ર જાદવ. રુદ્ર નામ છે. અને તમને ભાભારાણા દેવ પર કેટલી શ્રદ્ધા છે? શ્રદ્ધા તો છે જ નહીં, કેમ કે આટલી દવા કરાવી, બધું બહુ કર્યું. 7 વર્ષ તો મેં બહુ દવા કરાવી, બહુ બધું કર્યું હતું પણ નથી ફરક પડ્યો. અહીંયા મને વરસમાં ફરક પડ્યો છે. તો હું આવું જ છું, મંદિર ખુલે એટલે હું આવું જ છું, સવારે તો સાંજે. તો અનેક જગ્યા પરથી લોકો દર્શન કરવા માટે આવે છે અને ભાભારાણા દેવ જે છે એ શેર માટેની જે ખોટ છે એ પૂરી કરે છે. શું નામ છે આપનું? રંજનબેન ચંદ્રકાંત રામી. અને રંજનબેન, તમે કેટલા વર્ષોથી ભાભારાણા દેવના દર્શન કરો છો? 70 વર્ષથી. 70 વર્ષ? આ તો 70 વર્ષનું છે પણ મને 60 વર્ષ તો લગ્ન કરે છે. અને અહીંયા દર્શન કરો છો તમે? 2 દિવસ અહીંયા જે ઉત્સવ હોય છે? હા, કાલ રાતનો
રાત્રે બધું ઢોલ નગારા સાથે તો માટીનું એ થાય, ગણેશ બેસાડીએ ને એ રીતે. અને પછી ભાભારાણાની મૂર્તિ થાય, પછી એ કાકા બનાવે, કોઈ બૈરા હોય નહીં. અને પછી બધા બહાર રહે બૈરા. પછી સવારે આખી રાતમાં મૂર્તિ બને, પછી સવારે 5 વાગે આરતી થાય. મંગળા આરતી થાય છે. તો મંગળા આરતીમાં પણ અનેક લોકો દર્શન કરવા માટે આવે છે. હા, અનેક લોકો આવે બધા. અહીંના તો હોય પણ બહારના, પછી જેને છોકરા ના થતા હોય એને બાધા આપે. પછી જેને થયા હોય એ દર્શન માનતા પૂરી કરવા આવે. ક્યાંથી લોકો આવે છે? બધા ક્યાંથી આવે, નામ જ નથી આવડતા. કઠલાલથી, સિંગરવાથી બધેથી આવે. આપણને નામ જ ના આવડે કે આવે ત્યારે આપણને ખબર પડે કે આ આવ્યા છો. બહુ આનંદ રહે છે 2 દિવસ. બહુ સરસ. હું પોતે જ વિચારમાં પડી ગઈ કે ભાભારાણાનું આટલું બધું, એમ કે છોકરા ના હોય. અને જો એક માજી આવ્યા તો એમ કે કઠલાલથી, તેમ કે મારા છોકરીને કેટલાય વર્ષે કોકે કીધું હશે તો હું અહીંયા આવી હતી. મારા ઘેર ભાણીઓ આવ્યો તો હું આવી ગઈ. અત્યારે મને મળીને ગયા. પરમ દિવસે આવ્યા હતા અને મને કે અહીંયા જ. મેં હા અહીંયા. તો એટલો આનંદ છે તમને. તો અહીંયાના સ્થાનિક લોકો પણ ખૂબ આનંદ અનુભવે છે કે તેમના જે વિસ્તાર છે, ગોમતીપુર વિસ્તાર છે, શેરીમાં તેઓ રહી રહ્યા છે. ને અહીંયાના જે નાગરિકો છે, આવતા જે લોકો છે, તેમને પણ પાણીની વ્યવસ્થા છે, કે અમુક લોકોને જમવાની વ્યવસ્થા છે, કે નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયા સ્વયં ઊભી કરવામાં આવી છે. શું નામ છે આપનું? મંજુલા. અને મંજુલાબેન, ક્યાંથી આવો છો આપ? ચાંદોડિયાથી. ચાંદોડિયા વિસ્તારમાંથી આવો છો. અને તમે કોઈ માનતા માની હતી? હા, મારા દીરના લગ્નની માનતા માની હતી. 1 વર્ષમાં પૂરી બી થઈ. અને દીકરીની માનતા માની હતી? દીકરીની બી, હા. 1 વર્ષમાં તો દીકરી, લગ્નના વર્ષમાં તો છોકરી બી આવી ગઈ હતી. અચ્છા, તમે માનતા માની હતી કે તમારા? હા, એટલે પછી તરત 1 વર્ષમાં રહી ગયા હતા આ છોકરી. પછી તરત અમે લોકો બાધા કરીને નહોતા શક્યા, એટલે તારા આવીને પૂરી કરી છે. અચ્છા, તો વચ્ચે ગેપ પડે તો પણ તમે અહીંયા દર્શન માટે આવો છો? તો આવી જ રીતે અનેક લોકો જે છે એ જ્યારે માનતા માને છે અને માનતા પૂર્ણ થાય છે, નથી આવી શકતા, તેઓ 1 વર્ષનો ગેપ પણ પડે છતાં પણ તેઓ એ ગેપને પૂર્ણ કરવા માટે અહીંયા દર્શન માટે આવે છે. શું નામ છે આપનું? દામિની. અને ક્યાંથી આવ્યા છો આપ? ચાંદખેડા. ચાંદખેડા વિસ્તારમાંથી. તો કોઈએ આપને જણાવ્યું હતું? ના, મેં એકચ્યુઅલી ગઈ હોળીમાં મેં રીલ્સમાં જોયું હતું, ઇન્સ્ટાગ્રામમાં. હા. તો એ પછી મને યાદ હતું, એટલા માટે હું આ હોળીમાં ખાસ સવારે ફ્રી થઈને વહેલા આવી ગઈ. સ્પેશિયલ દર્શન કરવા માટે આવે છો. તો ભાભારાણા દેવના દર્શન તમે સ્વયં કર્યા, આજે સાક્ષાત કર્યા, તો કેટલો આનંદ છે. સરસ. હવે એટલી જ ઈચ્છા છે કે આવતા વર્ષે મારી ઈચ્છા પૂરી થઈ જાય, બસ. તો આવી જ રીતે અનેક લોકો જે છે એ ભાભારાણા દેવના દર્શન માટે આવે છે. અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ તેમને ઘણી માહિતી પણ મળી રહે છે. પીડાને સમજે. અને એવી જ રીતે અનેક લોકો જે છે એકબીજાને ભાભારાણા દેવની વાત જણાવે છે અને તેઓ માનતા લેવા માટે અહીંયા મોકલે છે. અને ઘણા લોકો દર્શન કરવા માટે આવે છે, ઘણા લોકો પહેલી વખત પણ આવે છે. શું નામ છે આપનું? મારું જ્યોત્સના. અને ક્યાંથી આવ્યા છો બાપ? હું મણિનગરથી આવી છું. મણિનગરથી આવ્યા છો. તો કોઈ કહ્યું હતું દર્શન માટે? મારા પાડોશીએ કહ્યું હતું, એમના છોકરાને શક પણ નહોતું થતું ને તેમણે રાખી હતી. એટલે પછી મને કે કંઈ પણ બાધા હોય ને તો તમે ત્યાં જજો, કામ પૂરું થઈ જશે. તમે બાધા લેવા માટે આવ્યા છો. તો ભાભારાણા દેવના આજે પહેલી વખત દર્શન કર્યા, તો કેટલું સારું લાગ્યું, કેટલો આનંદ આવ્યો? એમ થાય કે સાક્ષાત અહીં ગાડે ભગવાન બિરાજમાન છે. શું નામ છે આપનું? વૈશાલી. આપ ક્યાંથી આવ્યા છો? બોપલથી આવી છું. બોપલથી આવ્યા છો. અને તમે દર્શન કર્યા, તો કેટલો આનંદ છે? બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. સારું થઈ ગયું એમ. એટલી ઉર્જા છે, ઉર્જાનો એટલો પ્રભાવ છે. હા, બહુ જ ઉર્જા છે. તો તમે કોઈ માનતા માની હતી? હા, ના, હું પહેલી વાર જ આવી છું, એટલે દર્શન કરવા આપ્યું. મહારાજે જે કીધું છે એ પ્રમાણે અમે દર્શન કરવા આવશું. તો આવી જ રીતે અનેક લોકો જે છે એ ફર્સ્ટ ટાઈમ માનતા માનવા માટે પણ આવી રહ્યા છે અને ભાભારાણાના દેવના દર્શન કરીને પોતે ધન્ય થયા છે તેની અનુભૂતિ કરી રહ્યા છે. ભાભારાણા દેવના દર્શન કરીને અનેક લોકો ધન્યતા અનુભવે છે. સાથે સાથે તેમની માનતા જ્યારે પૂર્ણ થાય છે તો તેમના મોઢા પર અનેરું સ્મિત હોય છે. શું નામ છે આપનું? ફાલ્ગુની. અને ફાલ્ગુનીબેન, ક્યાં રહો છો આપ? કાંકરિયા. કાંકરિયાથી આવો છો. અને શું માનતા માની હતી? અહીંયા અમે મારે મેરેજને 5 વર્ષ એવું થઈ ગયું હતું, તો અમે અહીંયા આવીને માનતા માની હતી. તો 1 વર્ષમાં મને ટ્વિન્સ બેબી આવી છે. અરે વાહ, બંને દીકરીઓ આવી છે. તો કેટલો આનંદ છે જીવનમાં? બહુ જ.
ખુશી છે અનલિમિટેડ. અને આજે માનતા પૂરી કરવા આવ્યા છો હા 1 વર્ષ પછી? તો માનતા કેટલા વર્ષમાં પૂર્ણ થઈ? એક જ વર્ષમાં. 1 જ વર્ષમાં પૂર્ણ થઈ. અને કોણે આપી હતી માનતા? કોઈ કહ્યું હતું, કોઈ સજેસ્ટ કર્યું હતું? ના એવી કોઈ નહીં, બસ એમને અહીંયાથી આવીને મનથી મતલબ માનતા રાખી લીધી ને 1 વર્ષમાં મને ટ્વિન્સ બેબીઝ આવી. તો અહીંયા બંને દીકરી તમે જોઈ રહ્યા છો કે 2 દીકરીઓ ભાભા રાણાની કૃપાથી અહીંયા બેનને આવી છે અને તેમના શેર માટેની જે ખોટ છે એ ભાભા રાણા દેવે પૂર્ણ કરી છે. બાબા રાણાના રાજમાં ગોમતીપુરમાં લે હે બાબા રાણાના રાજમાં ગોમતીપુરમાં રે હે બાબા રાણાના રાજમાં રાણાના રાજમાં લાડવા મળે છે રાણાના રાજમાં લાડવા મળે હા ઘી ગોળનો મીઠો મેળ હે બાબા રાણાના રાજમાં ઘી ગોળનો મીઠો મેળ બાબા રાણાના રાજમાં લે રે માલી લાલે હે બાબા રાણાના રાજમાં રાણાના રાજમાં ફરવા મળે છે રાણાના રાજમાં ફરવા મળે છે હા ગેડી દડા નાખે હે બાબા રાણાના રાજમાં ગેડી દડા નાખે બાબા રાણાના રાજમાં લે રે માલી લાલે બાબા રાણાના રાજમાં માલી લાલે બાબા રાણાના રાજમાં હો હો રે બાબા રાણા રૂપાળા હો હો રે બાબા રાણા રૂપાળા લાગે રૂપાળા ને મોર મુગટવાળા લાગે રૂપાળા એ તો મોર મુગટવાળા હો હો રે બાબા રાણા હો રે બાબા રાણા રૂપાળા હો રે બાબા રાણા રૂપાળા ગોરા ગોરા મુખડા ને જાદુ ભરી આંખડી એ માથે શોભે છે ને લાલ પીળી પાઘડી ગોમતીપુર ગામવાળા લાગે રૂપાળા હો હો રે બાબા રાણા રૂપાળા આ પીળા પીતાંબર ઝરખતી જામા માં ગળે શોભે છે ને ફૂલડાની માળા એ પહેરી છે પાઘડી ને શોભે છે આંખડી પહેરી છે પાઘડી ને શોભે છે આંખડી હો હો રે બાબા રાણા રૂપાળા આ ભક્તોના કામ એ સદાય કરતા ભક્તોના કામ એ સદાય કરતા દીન દુખિયાના એ દુઃખ જટાડતા દીન દુખિયાના એ દુઃખ જટાડતા ઘેર ઘેર એ પારણા બંધનારા ઘેર ઘેર એ પારણા બંધનારા હો હો રે બાબા રાણા રૂપાળા એ બાબા રાણા રૂપાળા હોળી અને ધૂળેટીનો પર્વ ગોમતીપુર વિસ્તારમાં ખૂબ ધામધૂમથી મનાય છે. સાથે સાથે ભાભા રાણા દેવનું અનેરું મહત્ત્વ રહેલું છે. અહીંયા ભાભા રાણા દેવની નગર યાત્રા પણ નીકાળવામાં આવે છે અને માટીના મૂર્તિને વિસર્જન પણ કરવામાં આવે છે. ફરીથી તેને દર વર્ષે બનાવવામાં આવે છે અને અનેક લોકો માનતા માને છે, ભાભા રાણા દેવના દર્શન કરીને પાવન બને છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાતે લઈ જશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય ભાભા રાણા દેવ.